સુરત મહાનગરપાલિકા દ્વારા વરસાદી માહોલ વચ્ચે પડેલા ખાડાઓને રિપેરિંગ કરવા જેટ પેચર ટેકનોલોજી યુક્ત મશીનની મદદ લેવાઈ રહી છે અને પાંડેસરા વિસ્તારમાં તેના આધારે જ ખાડાઓ રિપેર થઈ રહ્યા છે. સુરત મહાનગરપાલિકા દ્વારા વરસાદી માહોલ વચ્ચે પાંડેસરા વિસ્તારમાં આવેલ પિયુષ પોઈન્ટ આસપાસના રસ્તાઓ પર પડતા ખાડાઓને તાત્કાલિક દૂર કરવા માટે જેટ પેચર ટેકનોલોજી મશીનની મદદ લેવામાં આવી રહી છે. આ આધુનિક મશીન દ્વારા કામગીરી ઝડપથી અને અસરકારક રીતે કરવામાં આવી રહી છે. વરસાદ દરમિયાન રસ્તા ખાબક થાય તે પહેલા જ તેને સુધારવા માટે સુરત મહાનગરપાલિકા દ્વારા તમામ ઝોનમાં કામગીરી ઝડપથી હાથ ધરાઈ રહી છે. ખાસ કરીને પાંડેસરા વિસ્તારમાંના વ્યસ્ત રસ્તાઓ પર જેટ પેચર ટેકનોલોજી દ્વારા ખાડા ભરવાનું કાર્ય સતત ચાલી રહ્યું છે, જેથી નાગરિકોને મુસાફરીમાં કોઈ તકલીફ ન થાય અને અકસ્માતોનું જોખમ ઘટે છે. વિનોદભાઈ પટેલ, કોર્પોરેટર પાંડેસરા, વોર્ડ નંબર 28. સુરત મહાનગરપાલિકાનું આ જેટ પેચર મશીન છે. અત્યારે વરસાદી સિઝનમાં જ્યારે ડામરના પ્લાન્ટ બંધ હોય એ સમય દરમિયાન આ મશીન જગ્યા ઉપર જ ડામરને મશીનને માલ મિક્સ કરે છે, નીચેથી હવાથી એ રોડ સફાઈ કરે છે, ખાડો સાફ કરી અંદર માલ પ્રેશરથી મારી અને ખૂબ ઉપર રોલિંગ પણ કરે છે. એટલે ખાડા પૂરવા માટેનું અદ્યતન મશીનથી સુરત મહાનગરપાલિકા અત્યારે કામ કરી રહી છે. આપ પણ જોઈ રહ્યા છો કે મારું ઇન્ટરવ્યુ થાય એટલા દરમિયાન આ કેટલો મોટો ખાડો અહીંયા પૂરી કાઢ્યો છે. એટલે આ મશીન ખૂબ ઝડપથી અને સારી રીતે રિઝલ્ટ મળે એવું કામ કરી બતાવે છે. ડામરના પ્લાન્ટ વરસાદી સિઝનમાં બંધ હોય એ સમય દરમિયાન આ મશીન અંદર જ માલ તૈયાર કરે છે અને એ પ્રમાણે જરૂરિયાત મુજબનો માલ પણ નાખી દે, ખાડા પણ પૂરે છે.